હવે આમ નામ વચ્ચે ખાડો પીડ્યો છે. પાછળની જગ્યા જો પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. નમસ્કાર, દિનેશ સિંધવનો ડંખ જોજો ખોટું ન લગાડતા. આ શોમાં ફરી એકવાર દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. તમે સોશિયલ મીડિયામાં એક વિડીયો જોયો હશે. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, જેઓ મોટિવેશનલ સ્પીકર પણ છે, ભગવદ્ ગીતા ઉપર ઘણી બધી મોટિવેશનલ વાતો કરતા હોય છે. વિડીયો આપણે ઘણીવાર જોયેલા એમના, અને તેઓ ખૂબ જાણીતા ઉદ્યોગપતિ છે. આપણે એમને અનેક વખત નેતાઓ સાથે જોયેલા, અને એ પછી એમને પદ્મશ્રી મળે છે, એ પણ આપણે જોયું છે. એ પછી તેઓને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવે છે, એટલે એમને ટિકિટ પણ મળે છે ભાજપ તરફથી, એ પણ આપણે જોયું. તો એમની આખી જે જર્ની છે, એ જર્નીમાં તમે ગોવિંદ ધોળકિયાનું અલગ અલગ સ્વરૂપ જોયું હશે. પણ ગઈકાલે મેં એમના વિડીયોમાં એમનું જે સ્વરૂપ છે, એમનું રૂપ છે, એ ગોપાલ ઇટાલિયા જેવું જોયું. ખોટું ન લગાડતા હું એટલા માટે કહું છું કે ગોવિંદ અને ગોપાલ આ બંનેના નામ તો જો કે એક જ છે, અર્થ પણ એક છે, પણ બંને ગોપાલ અને ગોવિંદ એ ભગવાન કૃષ્ણ તો નથી. માણસ છે એટલે સરખામણી ન થઈ શકે, પણ બંનેના નામ એક સરખા છે. એટલે કદાચ એવું બને કે અંદરનો સ્વભાવ, અંદર બેઠેલો જે ક્યારેક જીવ અકળાય તો બોલી નાખવાની ટેવ, એ બધું એક હોઈ શકે. પણ મુદ્દો એ છે કે વિડીયો થોડી વાર તમે શરૂઆતમાં જોયો હશે. એ વિડીયોમાં તમે જુઓ કે આપણને અવાજ સંભળાય છે ગોવિંદ ધોળકિયાનો છે, રાજ્યસભાના સાંસદ છે. સુરતમાં ખૂબ મોટું નામ છે. તો સુરતની જે દશા જે છે, સુરતની દશા બતાવવાનો એમને પ્રયત્ન કર્યો છે. બહુ સામાન્ય વાત છે. તો કોર્પોરેશને કરવાનું કામ છે. આમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની પણ જરૂર નથી. કોર્પોરેશને કરવાનું કામ જ્યારે ન થતું હોય ત્યારે ગોવિંદ ધોળકિયાએ વિડીયો બનાવવો પડ્યો છે. એટલે જ મેં કહ્યું કે ગોવિંદભાઈ અને ગોપાલભાઈ બંને વાત તો એક જ પ્રકારની કરી રહ્યા છે, બંને વિડીયો બનાવીને જ વાત મૂકી રહ્યા છે. પણ અત્યાર સુધી એવું હતું કે ગોપાલ ઇટાલિયા બોલે તો એ વિપક્ષમાં છે, એટલે કદાચ એની અસર ઓછી થાય. પણ હવે ખુદ જ્યારે ગોવિંદ ધોળકિયા, જે ખુદ ભાજપના છે, સાંસદ છે રાજ્યસભાના, એમને જ્યારે પેટનું પાણી તંત્રનું હલતું નથી એવી વાત કરી છે, ત્યારે મને લાગે છે કે જવાબદાર જે અધિકારીઓ છે કોર્પોરેશનના, એમના પેટનું પાણી તો હલવું જ જોઈએ. જો નહીં હલે તો શું થશે ખબર? એનો એક બીજો અર્થ લોકો કાઢશે. જે કહેવત આપણે બહુ સાંભળી છે જુદા જુદા અર્થમાં. તો લોકો એવું પણ કહેશે કે ગોવિંદ કરે લીલા અને ગોપાલ કરે એ. આવા પ્રશ્નો લોકો પૂછશે તમને. તો એટલા માટે કહું છું કે બંને વિડીયો જ બનાવે છે, બંને સમસ્યાની જ વાત કરે છે. તો સમસ્યાની સામે એને તમે મોં ફેરવવાની વાત ના કરશો. આમાં કોઈ સરકારનો વિરોધ નથી હોતો, કોઈ વ્યક્તિગત વિરોધ નથી હોતો, કોઈ નેતાનો સીધો વિરોધ નથી હોતો. પણ તમે જાતે નક્કી ન કરી લો કે સમસ્યા ઉપર બોલનાર જે લોકો છે એ વિરોધી છે તમારા. બિલકુલ વિરોધી નથી. કદાચ આ મારો વિડીયો જોઈ અને નરેન્દ્રભાઈને પણ ગમતું હશે, તમને ખબર નહીં હોય કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ સમજવા માટે પણ કદાચ અમારો વિડીયો જોતા હોય. એવું પણ બને કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ ગમતું હોય, કે એમને ખબર ન હોય વાતો અમે શોધીને લાવતા હશું. તો વચ્ચેના લોકોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી કે અમે વિરોધી છીએ તો અમારું શું થશે. અમે બિલકુલ વિરોધી નથી, પણ વિરોધ પક્ષમાં પણ નથી. અમારું કામ પત્રકારત્વનું છે. વિરોધ પક્ષની વાત આવે ત્યારે એમના પણ કાન પકડીએ છીએ, અને શાસક પક્ષને જરૂર લાગે તો અંગૂઠા પણ પકડાવવા જોઈએ. આ મને લાગે છે કે દરેક પત્રકારે કરવું જોઈએ, એમાં કંઈ નવું નથી. પણ દિનેશનો ડંખ આ જે શો છે એ પોલિટિકલ સટાયર છે. હવે પોલિટિકલ સટાયર બોલું એટલે આમ તો તમને ખ્યાલ આવી ગયો છે કે હું કટાક્ષ કરતો હોઉં છું, અને કટાક્ષમાં કડવું સત્ય પણ હોય છે, પણ એ એકદમ કટાક્ષના ફોર્મમાં છે. એટલે જોજો ખોટું ન લગાડતા. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશનો ડંખ જોજો ખોટું ન લગાડતામાં. ફરી મળીશ ત્યારે આવો એક ડંખ મારીશું, અને ફરી આપણે કહીશું જોજો ખોટું ન લગાડતા.